કોંગ્રેસના આવ્યા છે એ પણ આ સખત તાપની અંદર તમારા બધાના દુઃખ અને દર્દની અંદર ભાગ લેવા આવ્યા છે. એ કેવા આવ્યા છે અને ગાંધીનગરમાં જે બેઠા છે એને સંદેશ આપવા આવ્યા છે કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ. આખો કોંગ્રેસ પક્ષ તમારા બધાની સાથે છે. અહીંયા ગુજરાતની અંદર એવી નીતિઓ બનાવી છે કે ઝૂંપડાવાળો હોય એના પર બુલડોઝર મોકલવાના, પણ મોટા કરોડપતિઓ હોય તો એને આમંત્રણ આપવાનું કે આવો અમારી 1000 એકર સરકારી જમીન છે, ત્યાં કારખાનું નાખી દો. કારખાનું નાખો એટલું નહીં, તમને માગે એટલા રૂપિયા પણ અમે આપવા તૈયાર છે. અહીંયાથી સાણંદ બહુ દૂર નથી. આ સાણંદની અંદર વેટરનરી યુનિવર્સિટી માટે 1100 એકર જમીન ટાટા ને નેનો કાર બનાવવા, 2200 કરોડના મૂડીરોકાણ માટે 9570 કરોડની લોન અપાય.रहेजाने गांधीनगરના પાદરની અંદર 400 રૂપિયા મીટર જમીન અને બાકીના ઉદ્યોગપતિઓને 1100 રૂપિયા જમીન જોઈએ એટલી અપાય. આપણે જમીન જોતી હોય તો એમ કે ત્યાં કે 30,000 40,000 રૂપિયા મીટર જમીન, પણ આ બીપીએલ માં આવનારા બધા જ ઉદ્યોગપતિઓને રૂપિયાથી માંડી અને 400 રૂપિયા 1100 રૂપિયામાં પાણીના ભાવે આપે. એને કારખાનું કરવા માટે 3 ગણી મૂડીરોકાણ કરે એના કરતા 3 ગણા કરતા વધારે પૈસા અપાય. એના ઉપર બુલડોઝર ના લાગે, કારણ કે ગાંધીનગરની અંદર ગરીબ માણસો માટે દરવાજા બંધ છે. નીરા રાડિયા અને ટાટા જેવા ઉદ્યોગપતિઓ માટે એના દરવાજાઓ ખુલ્લા છે. અને એટલા માટે અહીંયા બુલડોઝર લગાડવાની ઝૂંપડપટ્ટીઓમાં શરૂઆત થઈ છે. મારે એમને કહેવું છે કે ગરીબ માણસોના ઝૂંપડપટ્ટીઓ છે એના ઉપર બુલડોઝરો લગાવો છો. નાના નાના વેપારીઓ છે એની દુકાનો ઉપર સીલ કરો છો, પણ તમે બિલ્ડરોને તો બાંધકામ કરવાની છૂટ જ આપો છો કે જેટલું બાંધકામ કરવું એટલું કરી લો, વેચી નાખો, પછી અમે સીલ મારી દેશું અને ગરીબોના ઝૂંપડા હશે ત્યાં બુલડોઝર ફેરવી દેશું. અને એટલા માટે આ હિંમત કરી છે આપણા ઉપર બુલડોઝર ફેરવવાની. એને કહેવું છે કે હવે સમય આવી ચૂક્યો છે તમારા અંતનો, અને અંતનો સમય ના આવ્યો હોત તો તમે આ પગલું લીધું ન હોત. અને ગઈકાલે જ હું માનું છું ત્યાં સુધી આપણા મુખ્યમંત્રીએ એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરવા મણિનગરમાં આવ્યા.